પણ એક બેન એના પતિને પૂછતા હતા, ઈ કે સરકાર એવી જાહેરાત કરે કે જે પુરુષ બીજા લગ્ન કરે તો એને 5 લાખ રૂપિયા ઇનામ, તો તમે શું કરો? ઓલો કે ગાંડી, હું થોડા રાખું, તને જ દઈ દઉં નહીં. તો ઓલા બેન ને સમજાણું નહીં. બોલો, હા, તમને સમજાઈ ગયું એટલે વંદન. એ કે તને જ આપી દો એમ, ટૂંકમાં બીજા લગ્ન તો કરું જ. હા. અને આમે સ્ત્રી એક પિક્ચર આવ્યું હતું, સ્ત્રી 1, એની કરતા સ્ત્રી 2 એ બહુ વધારે આવ્યું, જલ્દી 500 કરોડની ક્લબમાં આવ્યું. એટલે એનો સીધો અર્થ એવો થાય કે એક સ્ત્રી કરતા બીજી સ્ત્રીમાં માણસને વધારે રસ. અને સ્વચ્છ ભારત અભિયાન અત્યારે હાલે છે આખા દેશમાં, ઘણા વર્ષોથી હાલે છે. એનો જો એવોર્ડ કોઈને આપવો હોય ને તો સોની ભાઈઓને આપવો પડે, જ્વેલર્સ વાળા. શું કામ ખબર? એ એની દુકાનનો કચરો કોઈ દી બહાર રોડ ઉપર નહીં નાખે. એને સ્વચ્છ ભારત એવોર્ડનો અભિયાનનો એવોર્ડ આપવો જોઈએ. હા. શિયાળામાં રાત લાંબી થઈ જાય, દિવસ ટૂંકો થઈ જાય. એક જણો કે રાજ સાહેબ એટલી બધી લાંબી થઈ ગઈ, એટલી બધી લાંબી થઈ ગઈ કે હવે તો પછી હું થાકી જાઉં છું. કે હવે તો સપના રિપીટ થવા માંડ્યા. ક્યારેક તો મને કે સપનામાં વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવી જાય. જાગી જવાય વહેલા હાર. પણ જે પુરુષો છે એ પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય, તાણીથી વાત ન કરી શકતા હોય, એ જોર જોરથી છીક ખાય. એવી રીતે એની દાંત કાઢી નાખે એમ. કારણ કે આમ તો કઈ થાય નહીં. પણ ખરેખર પુરુષને ખોટો બદનામ કરી દીધો. તમે જુઓ, દુનિયામાં કોઈ એવો પુરુષ એવો મૂર્ખ નથી હોતો જેટલો એની પત્ની એને સમજે. અને દુનિયાનો કોઈ એટલો પુરુષ ભોળો નથી હોતો જેટલો એની માં સમજે. તો એને ખરેખર ઓળખવો હોય તો એ તો એના ભાઈબંધો જ ઓળખે, એને સાચી ખબર હોય. हाँ, मित्र ऐसा कीजिए, मैं कायम कही थी, मित्र ऐसा कीजिए जैसो सिर को बाल काट काट कर काटिए फिर भी तेजे निकाल, અને મિત્ર ऐसा कीजिए जैसो કુવાનો કોસ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોજ. હા, મિત્રો એવા હોય. ટ્રાફિક જામ ની અંદર ફસાયેલો દરેક માણસ એમ જ સમજે કે આ બીજા બધાના હિસાબે ટ્રાફિક છે. હા, ઈ પોતે એમાં એક છે ઈ નો જોવે. ઈ પાછો બેઠો બેઠો ઈ કે કોઈને ઘેરે રહેવું જ નથી, તો તું રહ્યો તે એક આવીને આમાં વધારો કર્યો, ઈ એને જ જોવું. ઈ કે આ બીજા બધાના હિસાબે ટ્રાફિક થાય. હા, દરેક માણસ આવું વિચારે. બહુ સરસ મજાની વાત છે. ત્રીજું નેત્ર એટલે શું? આમ તો ત્રિનેત્ર ભગવાન ભોળાનાથ ને કહેવાય, પણ ત્રીજું નેત્ર એટલે શું એ તમારે જાણવું. એક સરસ મજાની ટેકનિક આપું, તમારા જોખમે પ્રયોગ કરવો. હા, ઘરે તમારે ફોન કરી દેવાનો કે આજે રસોઈ ન બનાવતી, આપણે સાંજે બહાર જમવા જવાનું છે, આવું કહેવાનું. અને પછી 3 કલાક સુધી ફોન સ્વિચ ઓફ કરી દેવાનો, તમારા જોખમે. ફોન સ્વિચ ઓફ કરી નાખવાનો અને પછી જમવાનો ટાઈમ થાય એની કરતા 1.5 કલાક મોડું ઘેરે જવાનું. અને પછી પૂછવાનું જમવામાં શું બનાવ્યું. પછી જે ઉઘડી જાય ને એ ત્રીજું નેત્ર. અમુક છોકરા એટલા બધા નવરા હોય, એટલા બધા નવરા હોય સાહેબ, હા, કાંઈ કામ ન હોય. કીડી હાલી જતી હોય ને તો કીડીને આડો હાથ રાખી દે કે હવે ક્યાં જાય બેટા. લે, એ તો આમ થઈને વહી જાય, તું ક્યાં જાય? ઈ વિચાર. હા, નથી. એક જણો બેઠો તો હાવ નવરો બેઠો હતો. એક જણાએ કીધું કે શું કરે છો? એ કે એક સમયે મને બરબાદ કર્યો હતો, આજે હું બેઠો બેઠો સમયને બરબાદ કરું. લે, તો સમય છે સાહેબ, સમય બડો બલવાન. હા, નહીં, માણસ બલવાન નથી, સમય બલવાન છે. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સમયને તમે બરબાદ કરવા ધારો કઈ સમય બરબાદ ન થાય. હા, એક ક્ષણ જે વીતી ગઈ એ પછી કરોડો અબજો રૂપિયા જો તોય પાછી ન આવે. હા, અમુક વખતે નાના છોકરા મા બાપ ને એવા પ્રશ્ન પૂછી નાખે ને તો મા બાપ વિચારે કે આને જવાબ શું દેવો. હા, એક છોકરા એને મમ્મીને પૂછ્યું, એ કે હે મમ્મી તમે મને એ કે ક્યાંથી લાવ્યા? એટલે એની મમ્મી કે હવે 2-4 મહેમાન બેઠા હતા, હવે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા, આટલા બધા માણસોની હાજરીમાં કેમ સમજાવું તને ક્યાંથી લાવ્યા. એટલે એની મમ્મી એને બાળ સહજ સમજાવી દીધું કે આ આપણી બાજુમાં ઓલો સુપર મોલ છે ને, ત્યાંથી લીધા. એ કે તને બેટા ત્યાંથી લીધો. એટલે છોકરો કે એ વખતે ત્યાં કાંઈ સેલ હાલતો હતો? એની મમ્મી કે કેમ એવું કેમ પૂછે છો? એ કે જો ને કે મમ્મી મારી બધી આંગળીઓ કે લાંબા ટૂંકી છે, એ કે બધી હરખી નથી. એ કે કોક લાંબી છે ને કોક ટૂંકી છે. કે બાળક છે સાહેબ.
એક છોકરો પરીક્ષા દઈને ઘેરે આવ્યો, ઘેરે આવીને સીધો ભગવાનના મંદિર આગળ ઉભો રહી ગયો, ત્યાં જઈને પ્રાર્થના કરવા માંડ્યો કે હે ભગવાન, પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દો. હે ઈ કે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દો. તેને બાપુજી સાંભળી ગયા. ઈ કે પંજાબને અમેરિકાનું પાટનગર શું કામ બનાવે? ઈ કે હું પેપરમાં જવાબ લખીને આવ્યો. તું જવાબ લખીને આવ્યો તો કે પાટનગર થોડું ફરી જાય? હા, એક જણો શેર બજારનું કામ કરતો હતો. એટલે ઈ કે શેર, અમુક શેર હોય ને કંપનીના, એના ભાવ જોઈ ને કે મોઢામાં પાણી આવી જાય. હા, અમુક શેરના ભાવ જોઈને મોઢામાં પાણી આવી જાય. પછી કે આપણે ખરીદી લઈ, પછી આંખોમાં પાણી આવે. કારણ કે ભાવ ઉતરી ગયા, એને લઈ લીધા પછી જ ભાવ ઉતર્યા હોય. હા, એક સસરાએ જમાઈને પૂછ્યું, ઈ કે તમે ઈ કે હમણાં નવું ઈ કે શેર બજારનું કામ શરૂ કર્યું છે ને? ઈ કે હા. તો કે હવે એમાં કેમ છે? તો ઓલાએ કીધું ઈ કે તમારી છોકરી જેવું. હે ઈ કે તમારી છોકરી જેવું. ઈ કે એમ કેમ? ઈ કે શરૂ શરૂ બધું સારું લાગતું હતું, હવે બધું ઠીક. એક જણો મોજા પહેરીને આવ્યો હમણાં, પણ એક મોજું લીલું ને એક મોજું પીળું, અલગ અલગ પ્રકારના મોજા, અલગ અલગ રંગના. એ પછી પહેરીને બજારમાં ગયો. તો એક જણે પૂછ્યું, ઈ કે આ એક લીલું ને એક પીળું આવા નોખા નોખા મોજા કેમ પહેર્યા? ઈ કે હા, ઈ કે હું હારું ઈ જ વિચારું છું કે આવા જ કે બે એક જોડી મોજા મારા ઘરે પડ્યા, એને ભેગા કરી દીધું. લીલે લીલા રાખ ને કાં પીળે પીળા રાખ, અમુક ભેગું જ ન થવા દે. હા, વિજ્ઞાન કદાચ સાહેબ ગમે એટલું આગળ વધી જાય, સાયન્સ ગમે એટલી પ્રગતિ કરી જાય, પણ ગુજરાતીનો એક રોગ વિજ્ઞાન નહીં ગોતી શકે. કયો ખબર? મને કાંઈક થાય છે. એ કાંઈક થાય છે એને વિજ્ઞાન ન ગોતી શકે. એવું ક્યાંય ડોક્ટરોને ભણવામાં જ નથી આવતું. શું થાય છે ખબર જ ન પડે. કાંઈ રોગનું નામ જ નહીં, મને કાંઈક થાય છે. અઘરા ગુજરાતી છે. પણ બે જણાનો ઝઘડો હાલતો હોય, બે જણા ઝઘડતા હોય બજારની અંદર, ત્યારે તમે ત્યાં ઊભા હો તો તમારી ફરજમાં આવે છે કે હેઠા બેહીને જોવો એટલે વાહે વાળાને દેખાય. છૂટા પાડવાની એમાં વાત જ નથી. હા, નીચે બેહો તો બધાય જોવે ને. અમુક તો ખરેખર અઘરા હોય છે. એક એક્સિડન્ટ થયો, છોકરી પડી ગઈ ને, એટલે મોટી ઉંમરના વડીલ હતા, ઈ ન્યા આવ્યા. બધા તો છોકરીને પવન મીંડ્યા નાખવાનું, કોણ છે ને ક્યાંના છે ને આન તેન. તો ઈ બાબા ન્યા આવીને વડીલ આવીને કે એક કોક લીંબુ વાળી સોડા લઈ આવો, લીંબુ વાળી સોડા લઈ આવો. તો એમાં બે ચાર જણા વળી કોક હોય ને દયાભાવ વાળા હોય, તો દોડીને એક જણો પાનની દુકાને જઈને લીંબુ વાળી સોડા લઈ આવ્યો ને બાબાને દીધી. બાબા ઉપર પી બોલે ને એમ કે હમણાં છોકરીને પાસે. એ કે હાશ, મારાથી આવું બધું હવે જોવાતું નથી. બધાને એમ હતું કારણ છોકરી આટું મગાવી. અઘરા છે. છોકરીઓ સ્કૂટી હાંકતી હોય, એક છોકરી સ્કૂટી લઈને નીકળી, એટલે બેન હતા મોટી ઉંમરના, એ સ્કૂટી લઈને નીકળ્યા અને લાયસન્સ મૂળ એની પાસે નહોતું. હા, એટલે પોલીસે ગાડી ઊભી રખાવી અને કીધું કે બેન લાયસન્સ? કે નથી. તો નિયમ છે એવો કે તમારી સાથે એક જણ એવું હોવું જોઈએ કે એની પાસે લાયસન્સ હોય. ત્યારે એ બેને વાહે જોઈએ કે હાલે લે, એ ક્યાંક પડી ગયા લાગે, ઘરેથી લઈને નીકળ્યા. છોકરીઓ ગજબ હોય છે. સ્કૂટીની અંદર જયારે બે પગ નીચે આમ પોળા કરે, જેમ વિમાન લેન્ડ થવાનું હોય ને પાંખું કાઢે, એટલે સમજી જવાનું કે હવે બેન ઉભા રહેવાના ત્યાં છે. હા, એક છોકરી તો સ્કૂટીમાં પડી ગઈ, એટલે બે ચાર જણા આવ્યા, ઊભી કરવા માટે આવ્યા. કે ઉભા રહ્યો, પેલા હું સ્ટેટસ મૂકી દઉં, હું ભપ થઈ ગઈ. હવે તું ભપ જ રહે કીધું. પણ ખરેખર હાસ્યની આવી અવનવી વાતો યુટ્યુબના માધ્યમથી આપ સૌ ગુજરાતી હાસ્ય પ્રેમી જનતા માણો છો, ત્યારે આપ સૌને દિલથી વંદન. અને છેલ્લે કહેવાનું મન થાય કે સિતારો કો આંખોं में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात हो गई. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी किसी ना किसी मोड़ पे कहीं ना कहीं मुलाकात होगी. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અસ્તુ.